હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ કૃષ્ણા ટેસ્ટી ટેબલમાં। તો આજે આપણે બનાવીશું ખજૂર દૂધ। આ શિયાળાની ઠંડીમાં ફક્ત 1 કપ ખજૂરવાળું દૂધ પીવાથી વધારે ફાયદા થશે। ઠંડીની શરૂઆત થાય એટલે ખજૂરવાળું દૂધ બધાને યાદ આવે અને આજ કલાકો સુધી દૂધ ઉકાળવાની ઝંઝટ વગર એવા એક સિક્રેટ પાવડર ઉમેરીને દૂધ બનાવીશ જેનાથી તમારું દૂધ ક્યારે ફાટશે નહીં અને 100% પરફેક્ટ બનશે। અને આ ખજૂર દૂધનો સ્વાદ એવો છે કે નાના મોટા બધાને ભાવશે। તો ટેસ્ટી આ દૂધને તમે સ્વાદની તમારું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહેશે અને આ દૂધ પીવાથી કમજોરીઓ દૂર થશે, હાડકાં મજબૂત બનશે અને ફાયદા પણ અનેક થશે। તો ચાલો રેસીપી ચાલુ। હવે સૌથી પહેલા નવી ટ્રીક સાથે ઘરમાં રહેલા નાના મોટાને બધાને ભાવે એવું ટેસ્ટી ખજૂરવાળું દૂધ બનાવવા માટે અહીંયા મેં 10 થી 12 નંગ જેટલો ખજૂર લીધો। આ ખજૂર વધારે સ્વીટ હોય છે તો જેના કારણે તમારે દૂધમાં કોઈ પણ જાતની ખાંડ, ગોળ કે સાકર ઉમેરવાની જરૂર નથી પડતી। અહીંયા તમે કોઈ પણ વેરાયટીનો ખજૂર લઈને દૂધ તૈયાર કરી શકો છો। અહીંયા આપણે ખજૂરનો ઉપરનો ભાગ અને ઠળિયાનો ભાગ કાઢી લેવાનો। આ દૂધમાં આપણે 3 મીડિયમ સાઇઝના અંજીર ઉમેરીએ છીએ। તો ખજૂર જેટલા જ ફાયદા અંજીરના પણ હોય છે। અંજીરમાં ભરપૂર માત્રામાં ફાઈબર, મિનરલ અને વિટામિન્સ રહેલા છે તો દૂધ સાથે ઉમેરશો તો દૂધનો સ્વાદ પણ સરસ આવશે અને તમને ભરપૂર માત્રામાં વિટામિન્સ પણ મળશે। આપણે જ્યારે ઘરે ખજૂરવાળું દૂધ બનાવીએ છીએ ત્યારે દૂધમાં ખજૂર અને અંજીર તમે ઉમેરો છો એટલે દૂધ ફાટી જાય, એવું ના થાય તેના માટે હલકા ગરમ પાણીમાં ખૂબ જ સરસ રીતે ખજૂર અને અંજીરને વોશ કરી લેવાના અને આ રીતે એકદમ સરસ એના ઉપર ધૂળ, કચરો, માટી હોય એ પણ નીકળી જાય છે અને સાથે ખજૂર અંજીરને લાંબો સમય સુધી સારા રાખવા માટે કેમિકલ પ્રોસેસ થતી હોય છે તો તેના માટે ખાસ કરીને ખજૂર અને અંજીરને જ્યારે પણ ખાવ ત્યારે સારી રીતે વોશ કરીને ખાવાના। અહીંયા તમે જોઈ શકો છો સારી રીતે ખજૂર અંજીરને ધોઈ લીધા। હજી એકવાર ફરીવાર પાણી ઉમેરીને ખજૂર અંજીરને ધોઈ લો। જ્યાં સુધી પાણી એકદમ ક્લીન ના થાય ત્યાં સુધી વોશ કરવાના છે। તો આપણા ખજૂર અંજીર ધોઈને તૈયાર છે, તેને એક બાઉલમાં કાઢી લેશું। હવે આ દૂધને ઘાટું અને મલાઈદાર કરવા માટે સાથે સ્વાદમાં સુપર ટેસ્ટી બનાવવા માટે આપણે અહીંયા એક મિક્સર જાર લેવાનું છે। એની અંદર હું ઉમેરીશ 8 થી 10 નંગ જેટલી બદામ, સાથે 8 થી 10 નંગ જેટલા કાજુ। અહીંયા તમે જે ડ્રાયફ્રૂટ ના ભાવે તે સ્કીપ કરી શકો છો। અહીંયા 1 ચમચી જેટલા પિસ્તા લીધા છે, સાથે મીડિયમ સાઇઝનું એક અખરોટ લઈ લેશું। અહીંયા મેં 2 થી 3 નંગ જેટલી એલચી લીધી છે જે આપણે દૂધમાં એડ કરવાથી પેટની ગરમીને દૂર કરી આપણા દૂધને એક સારી ફ્લેવર આપે। અહીંયા 1 ચપટીક જેટલી હળદર ઉમેરીશું। આપણે હળદર એડ કરવાથી આપણી ઇમ્યુનિટી સ્ટ્રોંગ બનશે। સાથે ચપટીક જેટલો કાળા મરીનો પાવડર અને અડધી ચમચી જેટલો સૂંઠ પાવડરને ઉમેરીશું। આ બંને પાવડર ઉમેરવાથી દૂધ આપણું સ્વાદિષ્ટ બને છે। હવે બધી જ વસ્તુને આપણે મિક્સરને ચાલુ બંધ કરી ક્રશ કરી લેવાનું છે કે એટલે પલ્સ પર ક્રશ કરી આ રીતનો અધકચરો પાવડર તૈયાર કરવાનો છે। હવે દૂધ બનાવવા માટે અહીંયા આપણે 500 ml જેટલું દૂધ લેવાનું છે અને દૂધને એક પેનમાં ઉમેર્યા પછી દૂધને થોડું હલકું ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલા પાવડરને બધો જ ઉમેરી દે। જો તમે દૂધ ઓછું બનાવતા હો તો તમે તમારી ક્વોન્ટિટી વધારે કે ઓછી એ પ્રમાણે ઉમેરી શકો છો। આજે આપણે જે મસાલો બનાવ્યો છે એને આપણે ફ્રીઝમાં 2 મહિના સુધી સ્ટોર કરી શકું છું એટલે તમારે રોજ ક્રશ ના કરવું પડે। હવે અહીંયા જે પાવડર દૂધમાં ઉમેર્યા બાદ તેને સારી રીતે મિક્સ કરી લેશું। દૂધમાં એક બોઇલ આવવા દઈશું। અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે દૂધમાં એક બોઇલ આવે પછી જ તમારે ખજૂર અને અંજીરને ઉમેરવાના છે। જો તમે આ દૂધમાં બોઇલ આવ્યો હોય અને જો તમે ઠંડા દૂધમાં ખજૂર અંજીર ઉમેરી દેશો પણ ઘણીવાર એવું થાય કે ધોયેલા ખજૂર અંજીર હોય તો પણ દૂધ તમારું ફાટી જાય છે એટલે તમારે બિલકુલ તમારું દૂધ ફાટે નહીં એના માટે ખાસ ધ્યાન રાખવાનું છે। દૂધમાં એક બોઇલ
લેવાનો અને પછી ગેસને મીડિયમ કરી ખજૂર અંજીરને ઉમેરી સારી રીતે મિક્સ કરી લેવાનું. ખજૂર અંજીર થોડાક સોફ્ટ થાય ત્યાં સુધી દૂધમાં ઉકાળવાનું. લગભગ 3 થી 4 મિનિટ સુધી દૂધમાં ખજૂર અંજીરને ઉકાળશો એટલે તમારું દૂધ તૈયાર થઈ જશે. અહીંયા તમારે દૂધને ઘાટું તૈયાર કરવા માટે કલાકો સુધી ઉકાળવાની જરૂર નથી. અહીંયા તમે જુઓ 3 થી 4 મિનિટમાં પરફેક્ટ એવું દૂધ ઘાટું થઈ ગયું છે. ઉમેરેલો ખજૂર અંજીર પણ સારા સોફ્ટ થઈ ગયા છે. એટલે આમાં આપણે કોઈ પણ પ્રકારની ખાંડ, ગોળ કે સાકરને ઉમેર્યા નથી. તો જો તમને મોળું લાગે તો તમે ઉમેરી શકો છો. ખજૂર અંજીરની પોતાની નેચરલી મીઠાશ હોય છે તે જે પરફેક્ટ. હવે આપણું દૂધ તૈયાર છે તો ગેસ બંધ કરી હલકું એવું ઠંડુ થવા દેશું. હવે હલકું એવું ઠંડુ થાય એટલે હેન્ડ બ્લેન્ડરથી આપણે ક્રશ કરી લેવાનું છે, જેથી ખજૂર અંજીર છે એ ડ્રાયફ્રૂટ અને બધો જ દૂધ સાથે એક રસ થઈ જાય. તો એને સારી રીતે આપણે ક્રશ કરી લઈએ એટલે દૂધ એકદમ સરસ સ્મૂથ થઈ જાય અને જે દૂધની મલાઈ બની હોય તો પણ તે સરસ દૂધમાં સાથે ભળી જાય. હવે તમે જોઈ શકો છો હેન્ડ બ્લેન્ડરથી થોડું એવું દૂધને ક્રશ કર્યું એટલે આપણું દૂધ પરફેક્ટ એવું તૈયાર થઈ ગયું છે. તો આ ખજૂર દૂધ બનાવવાની એકદમ નવી રીત છે. એકવાર મારી રીતે આ ખજૂર દૂધ બનાવવાની જરૂર ટ્રાય કરજો, એટલે તમે રોજ બનાવશો એટલું ટેસ્ટી બન્યું છે. આ દૂધ પીવાથી તમારા હાડકાં મજબૂત બને છે, સાથે કોઈ પણ પ્રકારની બીમારી પણ દૂર થાય છે. તો આ શિયાળામાં ચાની જગ્યાએ દરરોજ સવારમાં 1 કપ જેટલું ખજૂર પીવાનું. તો દૂધ જ્યારે તમે સર્વ કરો ત્યારે કપ કાઢ્યા પછી ઉપરથી થોડી બદામની ફ્લેક્સ, રોઝ પેટલ અને ખજૂરના ટુકડા સાથે ગાર્નિશ કરી. તો આ નવી રીતે આ રેસીપીને જરૂર ટ્રાય કરજો અને તમારા બધા જ ગ્રુપમાં મારા વિડીયોને શેર કરજો. આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી મારા વિડીયોને લાઈક અને શેર કરજો.